નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। અને આજે આપણે મળીએ છીએ એક નવી જ ભરતી છે એની જાહેરાત વિશે। મિત્રો, આ છે એ વંથલી નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત જે ઉમેદવારો છે કે જે સ્ટુડન્ટ છે જેમણે કોમ્પ્યુટર ઓપરેટર, ડીઝલ મેકેનિક, ઇલેક્ટ્રિશિયન, ફાયરમેન, પ્લમ્બર, સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા અલગ અલગ ટ્રેડમાં હમણાં જ આઈટીઆઈ પૂરું કર્યું છે, તો તેવા ઉમેદવારોને એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા તેમની ભરતી કરવામાં આવતી હોય છે અને તેના અનુસંધાને તે લોકો છે એ ભરતીમાં ભાગ લઈ શકે છે। ચર્ચા કરીશું મિત્રો વંથલી નગરપાલિકામાં એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 હેઠળ અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ સુધીમાં રજાના દિવસો સિવાય તમારે સ્વહસ્તાક્ષરે તમારી અરજી લખી અને રૂબરૂ અથવા તો તમે સ્પીડ પોસ્ટ કુરિયર કરી શકો છો। જો ચીફ ઓફિસર વંથલી નગરપાલિકાને સંબોધી અને તમારે આ અરજી લખવાની રહેશે, જેમાં સૌપ્રથમ જગ્યા વિશે ચર્ચા કરીશું। તો કોમ્પ્યુટર ઓપરેટરની 3 જગ્યા ખાલી છે, જેમાં ધોરણ 10 પછી તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તેને લગતી ડિગ્રી તમે ધરાવતા હોવા જોઈએ। જે લોકોએ કોપા કર્યું છે તે લોકો તો એપ્લાય કરી જ શકે છે, પણ કોમ્પ્યુટર ઓપરેટર એટલે તમે બીસીએ કરેલું છે અથવા તો કોમ્પ્યુટર ફિલ્ડની કોઈ લાયકાત ધરાવો છો તો તેવા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે। ત્યારબાદ ચર્ચા કરીશું ડીઝલ મેકેનિકલની 1 જગ્યા ખાલી છે। 10 પાસ તથા આઈટીઆઈ પાસ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન માટે 2 જગ્યા ખાલી છે, જેમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ પાસ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ફાયરમેનની 1 જગ્યા ખાલી છે। ફાયરમેન માટે તમે 10 પાસ પછી આઈટીઆઈ ફાયરમેનમાં કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકશો। ત્યારબાદ પ્લમ્બરની 2 જગ્યા ખાલી છે। તમે ધોરણ 10 પાસ પછી પ્લમ્બિંગનો કોર્સ કર્યો છે તો પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર જે એસઆઈ છે એ છે ધોરણ 10 પાસ પછી તમે આઈટીઆઈ કરી અને એસઆઈનો કોર્સ કર્યો છે તો તમે આમાં એપ્લાય કરી શકશો। તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ। સરકારશ્રીના એપ્રેન્ટિસશીપ એક્ટ 1961ના નિયમ અનુસાર માસિક તમને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે, જે સરકારશ્રી દ્વારા નક્કી કરેલું છે। એપ્રેન્ટિસશીપ તાલીમ પૂર્ણ થયાનો સમયગાળેથી આપને આપોઆપ છૂટા કરી દેવામાં આવશે। એપ્રેન્ટિસશીપમાં મિત્રો અમુક તાલીમ 2 વર્ષની હોય છે, અમુક 1 વર્ષની હોય છે, તો તમારી તાલીમ પૂર્ણ થઈ જશે એટલે વંથલી નગરપાલિકા દ્વારા તમને છૂટા કરી દેવામાં આવશે। અગાઉ જે લોકોએ એપ્રેન્ટિસશીપ કરેલું છે તેવા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે નહીં। આખરી નિર્ણય વંથલી નગરપાલિકાનો રહેશે। અરજદારે એપ્રેન્ટિસશીપ તરીકે અરજી કરતા પહેલાં ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો એના માટે તમારે apprenticeshipindia.org વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારો જે જનરેટ થાય છે રજિસ્ટ્રેશન નંબર, એ તમે જે અરજી કરો છો એ અરજી ઉપર તમારે આ રજિસ્ટ્રેશન નંબર દર્શાવવાનો રહેશે। મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ। અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને મિત્રો, હા, હાઇપનો ઓપ્શન આપશે, એમાં હાઇપ પર ક્લિક